સપોર્ટ પ્રાઇઝ MSPની મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી આજે ચાલુ થઈ છે. એના ભાગરૂપે કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં કોડીનાર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા આજે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીના હસ્તે આજે અમે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે અને આજે અમે 50 જેવા ખેડૂતોને, પહેલો દિવસ હતો એટલે 50 જેવા ખેડૂતોને બોલાવ્યા છે. આવતીકાલથી 200 જેટલા ખેડૂતોને બોલાવશું. આ વર્ષની સરખામણીએ ગયા વર્ષમાં 3900 જેટલા મગફળીના રજિસ્ટ્રેશન ખેડૂતોના થયેલા હતા. એ ગયા વર્ષની સરખામણીએ આ વખતે સોયાબીન અને મગફળીના 15,000 જેવા કોડીનાર તાલુકામાં 15,000 જેવા રજિસ્ટ્રેશન થયા છે. મગફળીના ભાવની વાત કરું તો 1452 રૂપિયા પ્રતિ 20 કિલો એટલે પ્રતિ મણ 1452નો ભાવ આપે છે અને સોયાબીન પ્રતિ 20 કિલો 1066નો ભાવ છે. આ ભાવથી સરકાર મગફળી અને સોયાબીનની ખરીદી કરવાની છે. માર્કેટ કરતાં કેટલો વધારે છે? મગફળીની વાત કરું તો મણે 500 રૂપિયા જેવો વધારો છે. માર્કેટ કરતાં 500 થી 600 રૂપિયાનો ડિફરન્સ છે અને સોયાબીનમાં 200 થી 250 રૂપિયાનો ડિફરન્સ છે. ખેડૂતોને કેટલા સમયની અંદર તમે ખરીદી પૂરી કરી શકશો અને વ્યવસ્થા કરી? 2 મહિનામાં. અમને 70 દિવસની મર્યાદા આપવામાં આવી છે કે 70 દિવસમાં તમારે મગફળી પૂરી કરી દેવી. આ વખતે કોડીનારમાં 2 કેન્દ્રો આપવામાં આવ્યા છે. એક કોડીનાર પ્રોપરમાં છે, બીજું ડોળાસા માર્કેટિંગ યાર્ડમાં. એટલે બહુ ઝડપથી ખરીદી પણ થશે. આજે હું સરકારી ટેકાના ભાવ મગફળી વેચવા આવેલો છું. મારી મગફળી મહિનો દિવસથી ગોડાઉનમાં તૈયાર હતી. નવરાત્રી પહેલાં પાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલો હતો. એને લીધે થોડીક માંડવી સાંભળી પડેલ છે. લોકલ માર્કેટમાં 700 થી 800 રૂપિયા બજાર છે કે સારી હોય તો 900 આપે. એટલે એના કરતાં સરકારી કાંટામાં 500-600 રૂપિયાનો ડિફરન્સ રહે. ઉતારો અમારે 1.5 થી 1.5 ખાંડીનો ઉતારો છે. હારા અમુક વિસ્તારમાં 2 ખાંડી ઉપર હોઈ જાય છે. બજાર ભાવ કરતાં તમને કેટલા ખાંડિયા વધારે મળે છે? બજાર ભાવ કરતાં ખાંડિયા 8 થી 9 હજારનો ફાયદો છે સરકારી ભાવમાં. પણ તોય આ ભાવમાં ખેડૂતને પોસાય એમ મગફળી નથી. કારણ કે ખેડૂતને 2000 ઉપર ભાવ આપે ને તોય આ મગફળી પોસાય એમ નથી આ ઓળના 2025ના વર્ષમાં. કારણ કે આમાં મજૂરી ખર્ચો પણ ખેડૂતને વધારે લાગેલો છે. ઉપરથી વરસાદની નુકસાની અમે નવરાત્રી પહેલાં ઉપાડી તો એના માવઠા ચાલુ છે. તો વરસાદ ચાલુ છે, ચાલુ વરસાદે અમારે મગફળીનો પાક તૈયાર કરેલ છે. અપેક્ષા હું સરકાર પાસેથી અપેક્ષા એ છે કે વહેલા કાંટો ચાલુ કરે ને બધાને 2 મહિનામાં પૂરું કરે ને સરકાર વધારે આવતા સમયમાં વધારે મગફળીનો જથ્થો લે. ગયા વર્ષે કરતાં આ વર્ષે 4 થી 5 ખાંડી ઓછી લે ખાતામાં. એ ખેડૂત પાસે માંડવીના ઘરમાં પડી રહેવાની છે 5 થી 6 ખાંડી એક ખાતા દીઠ. એટલે ખેડૂતને એ અપેક્ષા છે કે વધારેમાં વધારે 12 થી 15 ખાંડી એક ખાતા દીઠ માંડવી લે તો ખેડૂતની માંડવી 100% સરકાર ખરીદી કરે એવો આગ્રહ રાખે ખેડૂત.